ઘણી વખત પાર્ટી એમ કહે કે ભાઈ મારા કેસમાં તો ઓર્ડર થઈ ગયો, ઘણી પાર્ટી કહે કે મને તો મારા કેસમાં તો જજમેન્ટ આવ્યું. ઓર્ડર ને જજમેન્ટ આ બંને અલગ અલગ વસ્તુ છે. એ પણ સમજવાની વાત છે કે જજમેન્ટ કોને કહેવાય ને ઓર્ડર કોને કહેવાય. હવે જજમેન્ટ એટલે કોર્ટમાં આખો કેસ ચાલે, બરાબર. કોર્ટમાં તમામ પ્રકારની પ્રોસિજર્સ ફોલો કરવામાં આવે, એનો સ્ટાર્ટિંગથી લઈને છેલ્લે સુધીનો તમામ વસ્તુ અંડર લખીને એક નિર્ણય લખવામાં આવે છે, એને આપણે જજમેન્ટ કહે છે. તેમાં બધા પ્રકારની દલીલ, પુરાવા, કાયદા ઉપર આધારિત બધી વસ્તુ અંદરનું દાખલ કરવામાં આવતું હોય છે, બરાબર. આના આધારે એક રિટન ફોર્મેટમાં જે ડિટેલ રીઝનિંગ આપવામાં આવતું હોય છે એને જજમેન્ટ કહેવામાં આવતું છે, ડિટેલમાં હોય છે. જ્યારે ઓર્ડર કોર્ટમાં કોઈ પણ પ્રકારનો કેસ ચાલતો હોય એમાં અધવચ્ચેથી જે કંઈ નિર્દેશાત્મક આદેશ આપવામાં આવતું હોય છે એને આપણે ઓર્ડર કહીએ છીએ. એટલે સમજો કોઈ જામીન મળી ગયા છે, બરાબર, કે સમજો કે કોઈ એરેસ્ટ નહીં કરવા, સમન્સ ફટકારવું, વિટનેસને બોલાવવા, કંઈક ઇન્ટરિમ ઓર્ડર, વચગાળાનો હુકમ કરવા, બરાબર. આ બધા શોર્ટ પ્રકારના જે કંઈક નિર્ણયો થતા હોય છે કોર્ટમાં એને આપણે ઓર્ડર કહીએ છીએ. એટલે જજમેન્ટ ને ઓર્ડર બંને અલગ અલગ વસ્તુ હોય છે. તો આપણે એ બહુ સમજવા જેવી બાબત છે કે જજમેન્ટ કોને કહેવાય ને ઓર્ડર કોને કહેવાય. જજમેન્ટ એટલે આખું ડિટેલ, આખો કેસ ચાલી જાય પછી તમને જે લેખિતમાં નિર્ણય આપવામાં આવતો હોય છે એને આપણે જજમેન્ટ કહીએ છીએ. જ્યારે નાના નાના ઓર્ડર્સ, નાના નાના આદેશો આપવામાં આવતા હોય છે એને આપણે ઓર્ડર્સ કહેતા હોઈએ છીએ. એટલે આ બંને ડિફરન્સ વસ્તુ છે, સમજવા જેવી બાબત છે.